ગીર સોમનાથથી સમાચાર। ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે કોંગ્રેસ મેદાને। વેરાવળમાં કોંગ્રેસે રેલી યોજી આવેદનપત્ર આપ્યું। 100% ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ। પાક વીમો અને ધિરાણ માફ કરવાની રજૂઆત। 6 નવેમ્બર સુધી માંગ નહીં સંતોષાય તો ટ્રેક્ટર રેલી યોજશે। વિધાનસભાનો ઘેરાવ કરવાની ઉચ્ચારી ચીમકી। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, હવે કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે। ખેડૂતોને જે નુકસાન થયું છે તેમાં તેઓને સહાય મળે તે માટે ગામે ગામ, શહેરે શહેર પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કે જ્યાં આગળ કોંગ્રેસ ખેડૂતોની વહારે આવી સરકાર સામે મોરચો ખોલી રહ્યું છે। 100% ખેડૂતોને વળતર આપવાની માંગ મહત્વનો મુદ્દો સાબિત થઈ રહી છે। નાયબ કલેક્ટરના માધ્યમથી, પ્રાંતના માધ્યમથી અમે આવેદનપત્ર પણ આપેલું છે કે અમારી વાત મુખ્યમંત્રી સુધી પહોંચાડો। જે ખેડૂતોને નુકસાન થયું છે એ અત્યારે બધા સર્વે કરવા માટે આવે। જાણે કે વેરાવળ તાલુકામાં 6 ઇંચ વરસાદ પડ્યો છે તો સમગ્ર તાલુકામાં પડ્યો હોય એટલે સર્વે કરવાની જરૂર ન હોય અને ખેડૂતોને સંપૂર્ણ જે નુકસાન થયું સંપૂર્ણ જે નુકસાન થયું છે એનું પૂરું વળતર દેવામાં આવે। એમનો પાક વીમો જે બંધ છે વર્ષોથી એ ચાલુ કરવામાં આવે અને જે પાક ધિરાણ આ વર્ષે લીધું છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે। બોટાદ જિલ્લાના રાણપુર શહેર ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાનના વળતર આપવા, ખેડૂતોના પાક ધિરાણ માફ કરવા, માલધારીઓને ઘાસચારો આપવા અને ખેત મજૂરોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। કોંગ્રેસ દ્વારા રાણપુર શહેરમાં વિરોધ પ્રદર્શન, રસ્તો રોકો આંદોલન કરી કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવતા 25 જેટલા કોંગ્રેસ આગેવાનોની પોલીસે કરી અટકાયત। કોંગ્રેસ કાર્યકરોએ જણાવ્યું હતું કે આગામી સમયમાં અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો નેપાળવાળી થવામાં વાર નહીં લાગે। સરકાર યોગ્ય નિર્ણય જાહેર ન કરે તો વિધાનસભા ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી। આજ સરકાર પાસે માત્ર એક જ માંગણી કરે કે સંપૂર્ણપણે દેવા માફ થવા જોઈએ અને જે નુકસાન થયું ચાહે માલધારીઓ હોય તો એનો ક્યાંક ઘાસચારો બગડી ગયો છે અને આવતા દિવસોની અંદર જો સરકાર ખેડૂત ઉપર જો ધ્યાન નહીં આપે તો જેમ નેપાળની અંદર લોકોએ ભેગા થઈ અને સરકારને ઉઠલાવી નાખી હતી, આવતા દિવસોની અંદર તમામ ખેડૂત ગુજરાતના ભેગા થઈ અને ગાંધીનગરની અંદર કૂચ કરશે અને વિધાનસભાની અંદર ઘેરાવો નાખશે કે ખેડૂતનો દેવું માફ કરો, માલધારી છે એને પછી ઘાસચારો ન કર્યો, તંગીથી માંડીને એની વ્યવસ્થા કરો, મજૂરો છે એની મજૂરી। સાહેબ, ભારત સરકારે કાયદો બનાવેલો છે મજૂરને મજૂરી આપવા માટે। ધારો કે હું સરપંચ છું, આજે મને અરજી કરે ને તો મારે એને તાત્કાલિક કોઈ પણ સંજોગોમાં એને મજૂરી આપવી પડે। આ કાયદો બનાવ્યો છે, એની પાસે અઢળક સંપત્તિ છે તો ભાઈ મજૂરીની પાસે જોબ કાર્ડ છે તો એને મજૂરીના પૈસા આપે। આ અમારી માંગણી છે। એટલે આ દેશની સરકાર અને રાજ્યની સરકાર હાવ નિષ્ફળ થઈ છે, બેરી મૂંગી સરકાર છે અને કાન ઉગાડવા માટે સાહેબ અમે આ કર્યું છે અને જો પરિણામ નહીં આવે તો જોવાય જેવા છે ને કદાચ નેપાળ વાળી થાય તો ના નહીં। મહાદેવ ભારતી બાપુ ગુમ થયાનો મામલો। ભારતી બાપુને શોધવા માટે લેવામાં આવી ડોગ સ્ક્વોડની મદદ। મિલી નામની ડોગથી શોધ ચલાવાઈ રહી છે। ભારતી બાપુની આ શોધની અંદર મિલી નામનું ડોગ જે છે તે આપ જોઈ રહ્યા છો કે જે સામેલ થયું છે। આ તપાસમાં ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ જોડાયા છે। બાપુ આશ્રમેથી નીકળ્યા ત્યાંથી ડોગ દ્વારા લઈ જવામાં આવે છે માર્ગે। પુનિત આશ્રમ તરફના માર્ગે ડોગ જતા તેના પાછળ પોલીસનો કાફલો દોડ્યો છે। જુદા જુદા ડિવિઝનમાંથી પોલીસ સ્ટાફને પણ મદદ માટે બોલાવાયા છે। વન વિભાગનો સ્ટાફ પણ તપાસમાં સાથે જોડાયો છે। તો આ તરફ ભારતી બાપુએ અગાઉ કર્યો હતો ટ્રસ્ટીને ફોન। મોડી રાત્રે 3:30 કલાકે ફોન કરી જણાવ્યું કે મારી ભૂલ થઈ ગઈ છે, હું ફરી આશ્રમે આવવા માંગુ છું, હું જટાશંકર છું, મને અહીંથી લઈ જાઓ તમે કહ્યું હતું। જે બાદ પોલીસને મોબાઈલ લોકેશનના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો તો મહાદેવ ભારતી બાપુ પોતાની સાથે મોબાઈલ લઈ ગયા હોવાનું સામે આવતા તેમના લોકેશનને ટ્રેક કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। તો એક તરફ ડોગની મદદ લેવામાં આવી રહી છે, બીજી તરફ આના મામલે હવે ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે। જોઈ શકો છો કે પોલીસની જે ડોગ સ્ક્વોડ છે તે હાલ જ્યાં મહાદેવ ભારતી બાપુ જે રસ્તા તરફ ગયા છે ત્યાંથી આશ્રમેથી આ ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને હાલ ડોગ સ્ક્વોડની ટીમ છે તે રૂટ પર જઈ રહી છે। બીજી તરફ આપ જોઈ શકો છો કે આ જે ડોગ છે તેની મદદથી હવે બાપુ કઈ તરફ વળ્યા છે તેની મદદ લેવામાં આવી રહી છે। ડીવાયએસપી સહિતના અધિકારીઓ છે તે હાલ આ ડોગ સ્ક્વોડની ટીમની સાથે છે, વન વિભાગનો સ્ટાફ છે અને પોલીસની જે જુદા જુદા ડિવિઝનમાંથી કર્મચારીઓને પણ હાલ અહીં તૈનાત કરી દેવાયા છે અને સેવકગણ છે તે પણ હાલ આ જે તપાસની અંદર સાથે જોડાયું છે। અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ। ન્યૂઝ 18 સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। અમારે એક તરફ ટેકનિકલ સર્વેલન્સ મોબાઈલ અને ટ્રેસ કરવામાં આવી રહ્યો છે, બીજી તરફ ડોગની મદદ લેવામાં આવી રહી છે। શું અપડેટ મળી રહી છે બાપુને લઈને? ચોક્કસ કે જે રીતે સિદ્ધાર્થ બાપુની ભાળ હજુ સુધી મળી નથી। ખાસ કરીને મહાદેવ ભારતી બાપુ છે તે ગુમ થયા હતા ગઈકાલે
વહેલી સવારે અને બાદમાં આજે ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવી છે. સીસીટીવીના આધારે તપાસ કરાઈ રહી છે. બીજી તરફ તેમનું મોબાઈલ લોકેશન પણ ટ્રેસ કરવામાં આવી રહ્યું છે, પરંતુ અત્યાર સુધી હજુ પણ બાપુ ક્યાં છે તે વિગતો મળી નથી. પોલીસની જુદી જુદી ટીમો અને વન વિભાગની ટીમો દ્વારા પણ જંગલ વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે. જે સુસાઇડ નોટ સામે આવી છે તેને લઈને તપાસ થઈ રહી છે, પરંતુ છેલ્લે જે લોકેશન જટાશંકર પાસે છે તેવું રાત્રિના 3:30 કલાકે એક ટ્રસ્ટીના આશ્રમનો ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પણ તપાસ કરી અને ડોગ સ્કોડની ટીમ પણ જંગલ વિસ્તારમાં ગઈ હતી, પરંતુ હજુ સુધી બાપુ ક્યાં છે તે કોઈ જ માહિતી મળી નથી. સિદ્ધાર્થ. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં પોલીસ તપાસ કરી રહી છે, ડોગ સ્કોડની મદદ લેવામાં આવી રહી છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ બાપુ સંપર્કમાં નથી આવ્યા. રાજસ્થાનના જયપુરમાં એક મોટા અકસ્માતની ઘટના જોવા મળી છે. એક ડમ્પરે એક કારને ટક્કર મારી અને પછી 4 અન્ય વાહનોને ટક્કર મારી હતી, જેમાં 12 લોકોના મોત થયા છે અને લગભગ 40 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણા લોકો કાર નીચે ફસાયા હોવાની આશંકા છે. જણાવી દઈએ કે આ અકસ્માત હરમારા પોલીસ સ્ટેશન વિસ્તારના લોહામંડી રોડ પર થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે બેકાબુ બનેલું ડમ્પર તેના માર્ગમાં આવનાર તમામ વ્યક્તિને કચડતો ગયો, જેમાં લગભગ 50 લોકો અડફેટે આવી ગયા હતા. પ્રાથમિક માહિતી મળે છે કે ડ્રાઈવર નશામાં હતો. તેમણે પહેલા કારને ટક્કર માર્યું, પછી ટ્રક રોકાયો નહીં અને 4 અન્ય વાહનોને ટક્કર મારી હતી. અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ડમ્પર ચાલક લગભગ 4 કિલોમીટર સુધી ચાલતો રહ્યો હતો અને તેની વચ્ચે જ પણ આવ્યું તેને કચડતો ગયો હતો. પોલીસના અહેવાલ મુજબ એક ડમ્પર ચાલકે 5 કારને ટક્કર મારી હતી, જેમાં 50 લોકો કચડી નાખ્યા હતા, જેમાંથી 10 લોકોના મોત થયા અને લગભગ 40 જેટલા લોકો ઘાયલ થયા. હાલ ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓ ખૂબ જ રોષે ભરાયા છે અને ડમ્પર ચાલક અને માલિક બંને સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી રહી છે. આ દરમિયાન તેમના પ્રિયજનોના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારજનો પણ ખૂબ જ દુઃખી થઈ ગયા છે. આંકડો સતત મોતનો વધી રહ્યો છે. જે સારવાર હેઠળ છે તે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાને કારણે મૃત્યુ પામી રહ્યા છે. તો રાજસ્થાનના જયપુરમાં જોખમી સવારીનો વિડીયો પણ વાયરલ થયો છે. ચાલકે બાળકને બારી પર લટકાવી ગાડી હંકારી હતી. અમદાવાદના તબીબે ઘટનાનો બનાવ્યો હતો વિડીયો. આર્મીના જવાને ગાડીને ઓવરટેક કરી બાળકને ઉતાર્યો. બાળકને કેમ આવી રીતે લટકાવી રાખ્યો તે મોટો સવાલ. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ? હવે બાળકને કેમ આ રીતે લટકાવીને ગાડી ચલાવી છે તેની હજી સુધી જાણકારી નથી મળી, પરંતુ અમદાવાદના એક ડોક્ટર હતા કે જેઓ ત્યાં હતા અને તેઓએ આ વિડીયો શૂટ કર્યો હોવાની જાણકારી છે. ત્યારબાદ આર્મીમાંથી એક વ્યક્તિએ આ બાળકને બચાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાસકાંઠામાં પાલનપુર ડીસા હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ. કાર મલ્ટી મારી અને ડીસા ટ્રેક પરથી પાલનપુર તરફના ટ્રેક પર પડી ગઈ હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી કેદ થયા છે. કાર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં મુસાફરનો આબાદ બચાવ થયો છે. સદનસીબે મોટી જાનહાની ટળી ગઈ છે. કાર આખી પલટી મારી જાય છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ડિવાઈડર પરથી અન્ય લોકો આસપાસમાંથી આવી જાય છે. વ્યક્તિને જે અંદર કારની અંદર હતા તેઓને બચાવવાનો પ્રયાસ કરે છે. દ્રશ્યો જુઓ આપ તો ખ્યાલ આવશે કે ગાડી કેટલી રફતારમાં હતી કે ડિવાઈડર કૂદી વચ્ચે એક જે દિવાલ છે તેની સાથે ટકરાઈ અને પલટી મારી ઊંધી થયેલી ગાડી જોવા મળી રહી છે. જે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેઓ તુરંત તેઓને બચાવવા માટેના પ્રયાસ કરે છે. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે ઇજાગ્રસ્ત થયા છે લોકો, પરંતુ મૃત્યુ કોઈના હજી સુધી નથી નોંધાયા.